આખી દુનિયામાં પક્ષીઓની અનેક પ્રજાતિઓ હોય છે અને ઘણા લોકો તો એવા પણ હોય છે જે પક્ષીઓને પોતાના ઘરમાં પાળતા હોય છે અને ઘણા લોકો વહેલી સવારે ઉઠીને બર્ડ સેન્ચ્યુરીમાં જઈને પક્ષીઓને જોતા પણ હોય છે. પણ આ બધામાંથી શું તમને એ ખબર છે કે આખી દુનિયામાંથી સૌથી મૂર્ખ પક્ષી કોને કહેવામાં આવે છે? નહીં ખબર હોય ને? આ જે પક્ષી છે ને એ માણસને પોતાની તરફ આવતા જોઈએ ને તો પોતાની જે પાંખો છે ને તેમાંથી તે પંખો જે હોય છે તેને તોડવા લાગે છે. આટલું જ નહીં, જો તમે તેને કંઈક ખાવાનું આપો ને તો એ પક્ષી 4-5 કલાક સુધી એક જ જગ્યાએ બેઠું રહે અને તે ખાવાને જોતું રહે કે આ વસ્તુ મારે ખાવી કે ન ખાવી. અને એવું પણ કહેવાય છે કે આ પક્ષી જેટલું મૂર્ખ છે ને એટલું ખતરનાક પણ છે, કારણ કે આ પક્ષી મોટા મોટા જાનવરો અને મગરને પણ મારીને ખાઈ જાય છે. હવે તમે વિચારતા હશો કે આવું મૂર્ખ અને ખતરનાક પક્ષી કયું છે, તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે મેઘા. હવે આ પક્ષી કયું છે એ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આખી દુનિયામાં અલગ અલગ પક્ષીઓ હોય છે. ઘણા નાના નાના પક્ષીઓ હોય છે જે સુંદર અને સુરીલા દેખાતા હોય છે. બીજા ઘણા એવા મોટા પક્ષી હોય છે જેની સાઇઝ ઘણી મોટી હોય છે અને તે બેસુરા હોય છે. પણ આ બધા પક્ષીઓમાંથી શું તમને એ ખબર છે કે એક એવું પક્ષી છે જેની હાઇટ જે છે ને એ આપણી એટલે કે માણસની બરાબર હોય છે? અને આ પક્ષી જેટલું ખતરનાક છે એટલું મૂર્ખ પણ છે, કારણ કે આ જે પક્ષી છે મોટા મોટા જાનવરોને મારીને પણ ખાઈ જાય છે. એટલું જ નહીં, આ જે પક્ષી છે તેને સ્ટુપિડ બર્ડ એટલે કે મૂર્ખ પક્ષી પણ કહેવામાં આવે છે. અને ખાસ વાત એ છે કે આ જે પક્ષી છે ને એ આપણા ભારતમાં નથી જોવા મળતું. તો પ્રશ્ન એ થાય કે આ પક્ષીનું નામ શું છે ને આ પક્ષી ક્યાં જોવા મળે છે? આ પક્ષીનું નામ છે સુબિલ સ્ટોર્ક. આ જે પક્ષી છે ખાસ કરીને પૂર્વ આફ્રિકા, ઇથોપિયા, દક્ષિણ સુદાન અને ઝામ્બિયામાં જોવા મળે છે. ઘણા લોકોને એવું થાય છે કે આ જે સુબિલ છે બગલાના પરિવારનો છે, તો એવું નથી. તેના નજીકના પરિવારમાં સૌથી સંબંધિત કોઈ પક્ષી હોય છે તો તેનું નામ છે પેલ્કિન. આ પક્ષીનું સુબિલ નામ પડવા પાછળનું કારણ છે તેની ચાંચ. કહેવાય છે કે તેની જે ચાંચ છે ને 1 ફૂટ જેટલી લાંબી અને 5 ઇંચ જેટલી પહોળી હોય છે. એટલું જ નહીં, તેની આ જે ચાંચ છે તે ઘણી તીક્ષ્ણ હોય છે અને ચાંચ જ્યાં પૂરી થાય છે ને ત્યાં પણ એક તીક્ષ્ણ હૂક જેવું કંઈક આવેલું હોય છે. અને તેના કારણે જ આ જે સુબિલ પક્ષી છે ને એ લંગફિશ, માછલી, આ સિવાય જે સાપ છે તેનો પણ શિકાર કરી શકે છે. અને એવું કહેવાય છે કે આ જે સુબિલ પક્ષી જે છે એ મગરના બચ્ચાને પણ મારીને ખાઈ જાય છે. અને આ પક્ષીની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ પક્ષી એક જ જગ્યા પર 4-5 કલાક સુધી હલનચલન કર્યા વિના ઊભા રહી શકે છે. એટલે કે જો તો કોઈ પાણી અથવા તો કોઈ એવી જગ્યા પર ઊભા હોય છે 4-5 કલાક સુધી, ત્યાંથી ઊભા તે પોતાનો શિકાર જુએ છે અને 5 કલાક બાદ ત્યાંથી ઉડ્યા બાદ તે શિકાર પોતે પકડી લે છે. અને એવું પણ કહેવાય છે કે આ જે પક્ષી છે એ વધુ પડતા માંસાહારી જ હોય છે. અને જે નર પક્ષી હોય છે તેની જે વજન હોય છે એ 5.5 કિલો હોય છે અને જે માદા પક્ષી હોય છે તેનો વજન 4.9 અથવા તો 5 કિલોની આસપાસ હોય છે. અને જે પક્ષી છે તેની જે હાઇટ છે એ 4 થી 5 ફૂટ જેટલી હોય છે. અને બીજી ખાસ વાત એ છે કે આ જે સુબિલ પક્ષી છે તેનું IQ લેવલ જે છે એ ઘણું નેગેટિવ હોય છે. એટલા માટે તેઓ સારી રીતે નિર્ણય પણ નથી લઈ શકતા. એટલે જો તમે તેની સામે કોઈ ખોરાક મૂકી દો છો તો તેઓ 4-5 કલાક સુધી તેને જોયા કરશે અને એ બાદ તેને ખાવા માટે આગળ આવશે. એટલું જ નહીં, આ જે સુબિલ પક્ષી છે એ પોતાની પાંખો તોડવા લાગે છે જ્યારે કોઈ માણસ તેની પાસે જાય છે. ઘણા વૈજ્ઞાનિકો એવું પણ કહે છે કે આવું એટલા માટે કરે છે કારણ કે આ જે પક્ષી છે એ તે વ્યક્તિનું અભિવાદન કરે છે. સૌથી ખાસ વાત એ છે કે આ જે સુબિલ પક્ષી જ્યારે પોતાની પાંખો ફેલાવે ને ત્યારે તેની જે હાઇટ છે 8 ફૂટ જેટલી થઈ જાય છે. અને એટલું જ નહીં, સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત મને એ લાગી કે આ સુબિલ પક્ષીનો જે અવાજ જે છે એ સાંભળીએ તો એવું લાગે કે ક્યાંય ગોળીઓ ચાલી છે અથવા તો ક્યાંય ફાયરિંગ થતી હોય છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. અને જો તમને આ ઇન્ફોર્મેશન પસંદ આવી હોય ને તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.